महादेव्याकुक्षिरत्नम् शब्दजितरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्फलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 18। ખરી મહત્તા સમજાવી કૃપાળુ દેવે આત્માની છે, પણ મનુષ્ય ગતિ મળી હોવા છતાં બાહુબલીજી જેવા બાહુબલીજીને પણ જ્યારે સમજાઈ ત્યારે સમજાઈ, ભરતજીને પણ જ્યારે સમજાઈ ત્યારે સમજાઈ, ઋષભદેવ જેવા ઋષભદેવ પ્રભુને પણ સમજાયેલી હતી જ। આગલા ત્રીજા ભવે નિકાચી તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કરેલું હોવા છતાં 83 લાખ વર્ષ 83 લાખ પૂર્વ વર્ષ એમ જ ગૃહાવાસમાં ગયા। સમજવા જેવું છે કે કેટલો કાળક્ષેપ થાય છે। જીવને જ્યારે કરવાનું છે ત્યારે કલ્યાણ કરવાનું છે, શુભમેવ શીઘ્રમેવ કરવાની ભાવના છે। નથી કર્યું એટલે શિક્ષા પાઠ 18 ચાર ગતિમાં રજળપાઠ છે। શાતાવેદનીય અશાતના વેદનીય વેદતા શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસાર વનમાં જીવ 4 ગતિમાં ભમ્યા કરે છે। એ 4 ગતિ ખચિત જાણવી જોઈએ। ગતિ શું અને 4 શું? 4 તો ખબર છે, 1 2 3 4, પણ 4નું મહાત્મ્ય ઓછું નથી। આત્મા પાસે જીવ પાસે અનંત ચતુષ્ટય છે જ, એની અનંતી લક્ષ્મી છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય છે। એને જાણે આવરણ આવી ગયું હોય, ભૂલી ગયું હોય, પોતાની પાસે કાંઈ જ નથી એમ માનીને 4 ગતિમાં ભીખ માગતો, સુખની ભીખ માગતો રજળપાટ કરે છે, શુભાશુભ ભાવ કર્યા કરે છે ને શાતાવેદની અશાતાવેદની ભોગવતો આવે છે। અને આ સંસારને વન કહી દીધું છે, એમાં ભૂલો પડેલો છે। એમાં ભૂલા પડીને જ આપણે અત્યારે વાંચી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, પણ પરમ કૃપાદેવને માથે છે રાખ્યા છે એટલે આપણે સશરણ બોલીએ તેમ લાગે। તો આ 4 ગતિ ખચિત જાણવી જોઈએ। 4નું મહાત્મ્ય ગતિ, ગમ ટુ ગો, ગમ એટલે જાણવું, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે છે, ગમ એટલે જવું, બરાબર છે। એટલે જ્યાં જવું ત્યાં જાણવું, જ્યાં જ્યાં જીવ જન્મે છે જાય છે ત્યાં ત્યાં કંઈ ને કંઈ જાણ્યા જ કરે છે। એક ગતિ એક ભવમાં આવી જાય, એક દેહ એક પર્યાયમાં આવે તો પણ સમયે જાણ્યા જ કરે છે। તો એવું ગતિ કહેતા જે ગતિમાં એટલે કે જે જગ્યાએ જઈને જન્મવાનું છે અને કેટલો કાળ રહેવાનું છે તેને ગતિ કહેવામાં આવે છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે પણ વચ્ચેના સમય માત્રમાં તો જાણે કે જન્મી જાય છે, વધુમાં વધુ 4 સમયમાં જન્મી જાય છે, તો ત્યારે વાટે વહેતો જીવ કહેવાય છે। એ 4 સમય કે 2 સમય કે 3 સમય એ સિવાયનો જે કંઈ સમય છે અને જ્યાં જન્મે છે ત્યાં તેને તે ગતિમાં, તે ભવમાં, તે દેહમાં, તે યોનિમાં, તે પર્યાયમાં જન્મ ધારણ કર્યો કહેવાય। તો ગતિ કહેતા દશા, સ્થિતિ, અવસ્થા, હાલત, તો 4 હાલતમાં જીવ હોય છે। મુખ્યપણે 4 દશા, 4 સ્ટેજીસ, 4 અવસ્થા છે, તેનું નામ 4 ગતિ। અને તે 4 ગતિ નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ અહીંયા ખચિત જાણવી જોઈએ, ચોક્કસ જાણવી જોઈએ, અવશ્ય જાણવી જોઈએ, બરોબર જાણવી જોઈએ। ખચિત લખ્યું છે। પહેલું નરક ગતિ, મહાઆરંભ, મદિરાપાન, માંસ ભક્ષણ ઇત્યાદિ તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે। ઘોર એટલે ભયંકર, સાંભળ્યું હોય, આ તો કૃપાળદેવ લખે અઘોર,
ઘોર અને અઘોર બંનેનો અર્થ એક જ થાય છે એવો આ શબ્દ છે. ઘોર કહેતા પણ એ જ અને અઘોર કહેતા પણ મહાભયંકર, અતિશય ભયંકર એવી નરકમાં જવું પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગ છેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકળ, અશાતા અને વિલવિલાટ સહન કરવા પડે છે, જે દુઃખને કેવળ જ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો, તે દુઃખ અનંતિવાર આ આત્માએ ભોગવ્યો છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ એમ લખે કે આ આત્માએ ભોગવ્યો છે, એટલે એમાં કેટલું વજૂદ, કેટલું મહાત્મ્ય વધી જાય છે. આપણે ઇન જનરલ બોલતા હોઈએ કે જીવો આમ કરે છે, જીવો તેમ કરે છે, પણ જ્યારે કૃપાળુદેવ કહે કે આ દેહે, આ જીવે, આ આત્માએ ભોગવ્યા છે, ત્યારે કેવો અર્થ થાય? તો કૃપાળુદેવ કહે છે, તીર્થંકર દેવ છે કહે છે, અમે પણ એમાંથી મુક્ત નથી, અમે પણ એમાંથી બાકાત નથી. અમે કંઈ પહેલેથી જ ભગવાન તરીકે જન્મ્યા, જીવ્યા ને રહ્યા એમ નથી. એવી રીતે સર્વજ્ઞ ભગવંત જે રીતે કહી દે છે નિખાલસતાથી, નિર્દોષતાથી, તે બધા જ કહેતા નથી અને એટલું સૂક્ષ્મ નિરૂપણ કહ્યું નથી, અહીંયા ચોખ્ખું કીધું છે. તો મુખ્ય વાત આવી પેલી નરક ગતિની. નરક શું? 7 નરકની પૃથ્વી, અને એ 7 નરકની પૃથ્વીના 49 પટલ અથવા તો પાથડા અથવા તો પ્રતલ, આપણી ભાષામાં માળ કહીએ તો ચાલે, થર કહીએ, લેયર કહીએ, માળ કહીએ. 7 નરક, એના 49 પટલ અને 84 લાખ બિલ. બિલ એટલે નરકની રહેવાની જગ્યા. ત્યાં મકાન, મહેલ, મહાલય, મંદિર, સ્થળ, ભૂમિ, નિકેતન, સદન, ગૃહ, કુંજ કાંઈ નામ ન આવે, પણ તેને બિલ કહેવાય. પછી ક્યાં ગયા તો કે નરક. બિલમાં જન્મ્યા, બિલમાં રહ્યા, બિલમાં વસે છે, તેનું નામ જ બિલ. એટલે કોઈ પણ વસ્તુ લીધી હોય અને એનું બિલ આવે આપણને, તો આપણને નરક જેવું લાગે. કેમ કે ત્યાં સુધી આપણા ઉપર ભાર છે, દેવું છે કે આ બિલ ચૂકવવાનું છે, તો એ ભાર છે. તો આ 7 નરકની વાતમાં પહેલી રત્નપ્રભા નરક. રત્નપ્રભા નરક કહેતા જ રત્નો લાગે, પણ કાળા રંગના બીક લાગે તેવા ભયંકર બિહામણા રત્નોથી છવાયેલું છે, એટલે એનું નામ રત્નપ્રભા છે. તે રત્નનો અંધકાર છે, એવું રત્ન છે કે એની પ્રભા, કાંતિ, દીપ્તિ, તેજ, પ્રકાશ, ઉદ્યોત કાંઈ જ નથી. એટલે કેવું કાળમીંડ પથરા કહીએ તેમ કાળી 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 એવી બધી રત્નોની સૃષ્ટિ છે, અને તે ભૂમિ તે રત્નપ્રભા. બીજી શર્કરા પ્રભા છે. શર્કરા એટલે આપણે સાકર કહીએ છીએ. અહીંયા ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી ભરપૂર છે. થોડાક પીબલ્સ હોય, ગમતું હોય ચાલવાનું, તોય થોડીક મિનિટ, થોડીક વાર, પછી એ ગમતું નથી, તો ભાલા બરછીથી તીક્ષ્ણ કાંકરાથી ભરપૂર એવી શર્કરા પ્રભા છે. ત્રીજી વાલુકા પ્રભા એટલે વેડું, રેતી કહીએ છીએ. ભાડભુંજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતીથી ભરપૂર ત્રીજી નરક છે. ચોથી પંખ પ્રભા નરક. તે માંસ, લોહી, પરુ વગેરે કીચડથી ભરેલી હોવાથી, પંખ એટલે કાદવ, કીચડ, તો કે લોહી, માંસ, પરુથી ભરેલી આ નરક છે. એટલી વખત આપણે અશુચિ ભર્યા દેહને કહીએ છીએ કે દેહ એટલે એક જાતની નરક જ છે ને અશુચિનો ભંડાર છે, ઢગલો છે. પાંચમું ધૂમ્ર પ્રભા નરક છે, કે જ્યાં રાઈ મરચાના ધુમાડાથી પણ વધારે તીખામાં તીખા ધુમાડાથી અંધકાર અને વળી ધુમાડાથી વ્યાપ્ત છે, છવાયેલું છે. છઠ્ઠી તમઃ પ્રભા છે, એટલે ઘોર અંધારું છે. અને સાતમી મહાતમસ પ્રભા અથવા તમસ પ્રભા એટલે અતિશય ગાઢ, મહાન, ઘોર, ભયંકર, કલ્પનામાં ઉપમામાં ના આવી શકે એટલું અંધારું છે. એક થોડીક વાર બ્લેકઆઉટ હોય, જ્યારે એવો બ્લેકઆઉટ તો હોતોય નથી, વોર ટાઈમે કદાચ થયો હોય તો, અને તે પણ એવો તો કહેવાય નહીં, તો પણ જીવને શું કરવું શું ન કરવું કંઈ સૂચતું નથી, ગમ પડતી નથી, દુઃખી થઈ જાય છે, ત્રાસ લાગે છે. તો પછી આવું અંધારું અને 33 સાગરો પમ સુધી અંધારામાં રહેવું એ જેવી તેવી વાત નથી, અને છતાં જીવ રહી આવ્યો છે. એટલું જ નથી, આટલું જ દુઃખ નથી. એ નરકમાં રહેનારા જીવોને નારક કહીએ છીએ. તે નારકોને પરમ અધર્મી, પરમ અધમી એટલે પરમાધામી દેવો છે, તે દુઃખ આપે છે. તે દેવો છે હલકી કોટીના છે, નીચ કોટીના છે. તે વ્યંતરભૂત વગેરે દેવોની વાત નથી, પણ દુઃખ દેવા માટે જ જેનો જન્મ છે, એનું કામ જ એમ છે. જેમ જલ્લાદનું, કસાઈનું કામ કેટલું હોય છે, તેમ આ દેવોનું કામ આ નારકોને ભયંકર દુઃખ આપવાનું છે. તે 15 પ્રકારના પરમાધામી દેવો કહીએ છીએ. એ શબ્દ જેવો છે પરમ અધર્મી, એમાંથી પરમ અધમી, એના ઉપરથી આપણે પરમાધામી સાથે બોલી જઈએ. આ બાજુ અધમાધમ બોલીએ, આ બાજુ પરમાધામ બોલીએ.
તે શું કરે છે તો કે તે નારકના જીવો જ્યારે ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને ભોજન પાણીની યાચના કરે છે ત્યારે જેમ આપણે પાકી કેરીને ઘોળીને નરમ કરીએ છીએ તેમ આ અંબ નામના પરમાધામી દેવો એટલે કે પહેલા પ્રકારના જે દેવો છે તે જીવોને એકબીજાને ઘસડીને મર્દન કરીને તેમની નસ વગેરેને જાણે કે ઢીલી કરીને નિર્બળ બનાવી દે છે. એટલે કેરી ઘોળતી વખતની જે હાલત છે તે પરમાધામી દેવો તે નારકોને કરે છે. ત્યાં વૈક્રિય શરીર છે, ઔદારિક શરીર નથી, આપણે જેવું શરીર છે એવું નથી. એટલે ત્યાં વૈક્રિય શરીર હોવાથી નાના મોટા પૂતગલના રૂપ થયા કરે છે, એ જુદા થાય છે, ભેગા થાય છે, એ વૈક્રિય શરીર. નાના મોટા આકાર રૂપ વગેરે વિખુરવે એટલે તૂટી જાય, ઘસાઈ જાય, પડી જાય, કટકા થઈ જાય, કરી નાખે, અને તેમ છતાં પાછા બંને ઓટોમેટિક સંધાઈ જાય, બધા સંધાઈ જાય. અને એ રીતે દુઃખ પામવાનું છે 33 સાગરોપનું વધુમાં વધુ કહ્યું છે. બીજું છે કે જેમ કેરીનો રસ કાઢીને ગોટલા છોતરું ફેંકી દે છે તે અંબ પછી આ અંબરીશ નામના પરમાધામી દેવો નારકના શરીરને લોહી, માંસ, હાડકાં, ચામડી વગેરે પૂતગલોને જુદા કરી અને ફેંકી દે છે, બિલકુલ જુદા કરીને ફેંકી દે છે. જેમ ત્રીજા પ્રકારના દેવો છે સિપાઈ ચોરને મારે છે, તેમ શ્યામ નામના પરમાધામી દેવો નરકના જીવોને મારે છે. સૈનિક, સિપાઈ, સોલ્જર કોઈને કોરડા વીંચતું હોય ને જોયું હોય, ભૂલમાંય જોયું હોય, ખરેખરી જેલમાં અથવા મૂવીમાં એમાં તો હજી અંશે બતાવે છે, પણ નરકમાં તો ઘણું ભયંકર છે. ચોથું, સિંહ, કૂતરા, બિલાડા વગેરે પોતપોતાના ભક્ષ્યને પકડી ચીરફાડ કરી અને જ્યાંથી ત્યાંથી માંસ કાઢીને આરોગે છે, તેમ સબળ નામના પરમાધામી દેવો છે તે નારકીના શરીરની ચીરફાડ કરીને માંસ જેવા પૂતગલ કાઢીને એને ખવડાવવાની ધૃષ્ટતા કરે છે. ચોથા, જેમ કોઈ દેવદેવીના ભુવા બકરાને ત્રિશૂળથી છેદી નાખે છે, શૂળીથી ભેદી નાખે છે, તેમ રુદ્ર નામના પરમાધામી દેવો છે નારકીનું છેદન ભેદન કરે છે. છઠ્ઠા, જેમ કશાઈ લોકો માંસના કટકે કટકા કરી નાખે છે, તેમ મહારુદ્ર નામના પરમાધામી દેવો નારકોના કકડે કકડા કરે છે. અને સાતમું, જેમ કંદોઈ ગરમ તેલમાં ભજીયા તળી દે છે, તેમ કાલ નામના પરમાધામી દેવો નારકીના માંસને કાપીને તેલમાં તળીને ખવડાવે છે. આઠમું, જેમ મરેલા જાનવરનું માંસ પક્ષીઓ ચૂંદીને ખાય છે, તેમ મહાબલ નામના પરમાધામી દેવો ચીપિયા વડે તેનું માંસ ચૂંદીને ખવડાવે છે. નવમું, જેમ પુરુષ સંગ્રામમાં તલવારથી શત્રુઓનો સંહાર કરે છે, તેમ અસી કહેતા તલવાર, અસીપત્ર નામના પરમાધામી દેવો એ જ તલવારથી નારકીના શરીરના તલ જેવડા કટકા કરે છે. 10મું છે, જેમ શિકારી ધનુષ્ય બાણથી પશુના શરીરને ભેદી નાખે છે, તેમ ધનુષ્ય નામના પરમાધામી દેવો ધનુષ્ય બાણથી નારકીને છેદી નાખે છે. 11મું, જેમ ગૃહસ્થી લીંબુને કાપી એમાં મસાલો ભરી બરણીમાં અથાણું કરે છે, તેમ કુંભ નામના પરમાધામી દેવો નારકીના શરીરને કાપીને મસાલો ભરીને કુંભીમાં નાખે છે. 12મું, જેમ ભાડ ભૂંજાને ગરમ રેતીથી ચણા વગેરે ભૂંજે છે, તેવી રીતે વાલુ નામના પરમાધામી દેવો નારકોને ગરમ રેતમાં ભૂંજી નાખે છે, શેકી નાખે છે. 13મું, જેમ ધોબી વસ્ત્રને ધુએ છે, તેમ વૈતરણી નામના પરમાધામી દેવો નારકીને વૈતરણી નદીની શિલા ઉપર પછાડીને ધુએ છે અને વળી નીચોવે છે. અને અહીંયા 14મું છેલ્લું, શોખીનો બગીચાની હવા ખાય છે, તેમ ખરસ્વર નામના પરમાધામી દેવો વૈક્રિયથી બનાવેલા શાલ્મલી નામના વૃક્ષના વનમાં નારકીને બેસાડી અને હવા ખવડાવે છે, હવા ચલાવે છે. જેમ ગરમ પવન હોય તેમ કારઓશમાં જેમ ઘરમાં ગરમ હવા વિંજાતી હોય, જેણે જોયું છે યુએસએમાં ખબર છે, બીજે પણ જોયું હોય, કદાચ અહીં હોય તો હવે ખબર નથી. એવી જ રીતે તલવાર અને ભાલાની ધાર જેવા તીક્ષ્ણ પત્તાઓ નારકના શરીર પર પડતા જ અંગ કપાઈ જાય, છેદાઈ જાય, એ રીતે છેદન ભેદન કર્યા કરે છે. અને છેલ્લું કે ગોવાળિયા બકરાને વાડામાં ઠાંસીને ભરે છે, તે મહાઘોષ નામના પરમાધામી દેવો મહા અંધકારથી વ્યાપ્ત સાંકડા કોઠામાં ઊંટના મોઢા જેવી ઊંધે માથે લટકતી એવી નારક એટલે કુંભીમાં જીવને ઠાંસીને ભરે છે. નારક અને દેવોનો ઉપપાત જન્મ હોય છે, એટલે માતા પિતાના સંયોગથી થતો ગર્ભજ જન્મ તે આપણા બધાનો છે, પશુ પક્ષીમાં દેખાય છે તે છે, તેવો નથી. અને નારક અને દેવોને હંમેશા ઉપપાત એટલે ઓટોમેટિક
જાણે કે 16-18 વર્ષના યુવાન યુવતી ઊભા થઈ જાય, બેઠા થઈ જાય, એવી રીતે દેવોને સુખ સાગરમાં રહેવાનું છે, ભૌતિક સુખમાં, ભૌગોલિક સુખમાં, એટલે શૈયામાં એમ જ બેઠા થઈ જાય છે. આળસ મરડીને ઊભા થઈ ગયા તેમ નવયુવાન જ છે. નારકો એવી જ રીતે નવયુવાન છે, પણ એકદમ સાંકડી જગ્યામાં, જરાય સમાય નહીં એવી જગ્યામાં કુંભી કહેવામાં આવે છે શૈયાની, અને ત્યાં એવી રીતે જન્મે છે, મોટા થાય છે. એટલે કે મોટા થઈને જ જાણે કે જન્મેલા છે, દેવોની જેમ જ છે, પણ મહાદુઃખ સાથે ઊભા થવું પડે છે, બેસવું પડે છે, બધું કરવું પડે છે. બંનેની ઉત્પત્તિ ઉપપાત જન્મ કહેવાય, તેમ છતાં આવું છે. એટલે 3 પ્રકારના જન્મ હોય: ગર્ભજ, ઉપપાત અને સમૂર્છમ. આપણે જે કહ્યું તે માતા પિતા વડે તે ગર્ભજ, અને બીજા ઉપપાત કયા દેવો નારકોના, અને સમૂર્છમ જેમાં કોઈની કાંઈ જ જરૂર નથી, પણ પોતે પોતાના જ કચરા, મળમૂત્ર વગેરેની સાધન સામગ્રીથી આપોઆપ જ જન્મી જાય. દેડકા કેટલાક આપોઆપ જન્મી જાય છે. કીડી મકોડા એમ લાગે કે આ કીડો અને કીડી, આ મકોડો અને મકોડી, હકીકતમાં તેમ નથી. તે તેમના જ કચરાથી, અશુચિમાંથી જ, તે જ તેમની સાધન સામગ્રી છે, અને તેમાંથી જન્મી જાય છે. ઈંડા મૂકે છે, બચ્ચા રૂપે હોય છે, જન્મે છે, તેમ થતું નથી. તે સમૂર્છિમ જન્મ. લોહીમાં, પરુમાં, બળખામાં, કફમાં, એવી રીતે મળમૂત્ર વગેરેમાં જે જીવો થાય છે, હાલતા ચાલતા ત્રસ્ત જીવોની વાત નથી દેખાતા, આપણા જ્ઞાનમાંય નથી, ભગવાનના જ્ઞાનમાં છે, એવા ઓટોમેટિક જન્મી જતા બધા જીવો સમૂર્છિમ છે. ત્રસ્ત જીવો પણ સમૂર્છિમ હોય છે, નથી એમ નહીં. તો આ રીતે બધી જ વાત નરકની. આપને પ્રશ્ન થાય, અગર ન થાય, મને તો થાય કે આવા કેવા પાપ છે કે જેથી આવા પરમાધામી દેવો થાય છે અને દુઃખ આપે છે. કહેવાય દેવ તો કે કેટલાક પુણ્ય થઈ ગયા હોય એટલે દેવગતિમાં જવું પડ્યું હોય, પણ એવા ભયંકર પાપ પણ સાથે છે કે જેથી પાપને જન્મ આપે છે, કારણમાં અને પરિણામમાં પાપ જ છે. એવા ભયંકર પાપ વશાત પરમાધામી દેવો થાય છે અને વળી બીજા જીવોને હેરાન કરે છે, ભયંકર ત્રાસ ઉપજાવે છે, જુલમ ગુજારે છે, એટલે પાછા પણ દુર્ગતિમાં જ જાય છે. એકેન્દ્રિયપણામાંય જન્મવું પડે છે. અને એથી કરીને વિશેષ કહું તો 56 અંતર્દ્વીપના અંડગોલિક મનુષ્યો હોય છે, એની કાંઈ વાત કીધી જાય એવી નથી. ફરી કોઈક વખત વાત, નરક કરતાં પણ જાણે ભયંકર દુઃખ હોય એવા મનુષ્યપણામાં ઉત્પન્ન થાય છે અને ખૂબ દુઃખી થાય છે. એમના ગુણ્યાંગોને છેદી ભેદીને કાપવામાં આવે છે, બાળવા શેકવામાં આવે છે અને પછી દરિયામાં ફેંકી દેવામાં આવે છે, વગેરે વગેરે. એટલે પરમાધામી દેવની ગતિની તો વાત જ કીધી જાય એમ નથી, કેમ કે એવા કરે છે. મૂળમાં એવું કર્યું છે, નરકમાં જાય છે, એટલે પોતે દેવ કહેવાય અને છતાં નરકમાં જઈને ત્રીજી નરક સુધી આવી આતાપના કિલામના ભયંકર વેદના ઉપજાવી શકે છે. સાથે સાથ નરકમાં જઈ શકતા નથી, માત્ર 3 નરક સુધી આવી વેદના છે. પછી કેવી છે તો કે 10 પ્રકારની ક્ષેત્ર વેદના છે. તે ક્ષેત્ર વેદના કહી તો કે પહેલી અનંત ક્ષુધા, અતિશય ભૂખનો દુઃખ છે. નારકી જીવને કંઈ આપવામાં આવતું નથી, માનો કે આપવામાં આવે છે તો તૃપ્તિ થતી જ નથી, એવા ક્ષુધાતુર હોય છે. મને તો એમ લાગે કે આપવામાં આવતું જ નહીં હોય, છતાં લખ્યું છે શાસ્ત્રોમાં કે આપવામાં આવે તો પણ તૃપ્તિ થતી નથી. એવું જ બધું ખવડાવવામાં આવે છે, મૂકવામાં આવે છે, એનાથી સંતોષ ક્યાંથી થાય? અનંત ક્ષુધાનું દુઃખ છે. બીજું અનંત તૃષાનું દુઃખ છે. માનો કે કોઈ દુઃખ નથી આપતું તો આ ક્ષેત્રની વેદના છે, તે ભૂમિ જેવી છે, એટલે ત્યાં અતિશય તરસ લાગે છે. બધા જ સમુદ્રનું પાણી પીવડાવી દો તો પણ તરસ છીપતી નથી, એવી અનંત ક્ષુધાનું દુઃખ છે. આપણને 1 કલાક પીધું ન હોય, 2 કલાક મોડું થઈ જાય, 1 દિવસ ન પીધું હોય, 12 કલાકનું પીધું હોય તો પણ દુઃખ સમજાય છે, અંશે સમજાય છે. તો આ દુઃખ કેવું હશે? એને અનંત જ કહી દીધું. પછી અનંત શીત, કે કોઈ લાખ મણ લોઢાનો ગોળો નરકની યોનિમાં મૂકવામાં આવે તો પણ તેના અણુઓ છૂટા પડી અને રાખ જેવા બની જાય અને તીવ્ર ટાઢ હોય એવી ઠંડી, તે અનંતી શીત વેદના કહી છે. 1 લાખ મણ અને લોઢાનો ગોળો, એને નરકની એવી ઠંડકમાં, ત્યાં શીત યોનિ શબ્દ છે, મૂકવામાં આવે કે તે શીતળતાના પ્રભાવે એ લોઢાનો ગોળોના અણુ છૂટા પડી જાય છે. ફ્રોઝન થઈ જાય સાંભળ્યું છે, થીજી જાય સાંભળ્યું છે, તો છૂટા પડી જાય છે અને રાખ જેવા બની જાય, એટલી અત્યંત ઠંડી હોય છે. એટલે આપણને આ ભૂમિમાં 5 ખંડની ઠંડી તો કાંઈ વિસાતમાં નથી, સરખામણી જ થઈ શકે એવી નથી. અને જો કોઈ ત્યાંના નારકના, એટલે કે નરકના જીવને, નારકને ઉપાડીને હિમાલયના બરફમાં કે બીજે ક્યાંય એવા અલાસ્કામાં મૂકી દે તો તેને ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી લાગે છે. ટૂંકમાં એટલી ઠંડી સહન કરી શકે છે, સુખ ચેનથી જીવી શકે છે કે પેલી ઠંડીમાંથી તો આપણે સુખમાં આવ્યા. અનંત તાપ ચોથું દુઃખ છે.
કે ઉષ્ણ યોનિ સ્થાનમાં આવી જ રીતે લાખ મણ લોઢાનો ગોળો મૂકતા જ પીગળીને પાણી થઈ જાય છે, રસ થઈ જાય છે. એટલે તેને તેટલો અનંતી ગરમીનું ઉષ્ણતાનું દુઃખ સહન કરવું પડે છે. એટલી જ ઠંડી, એટલું જ એક્સ્ટ્રીમ, એટલી જ ગરમી. જે ગરમા ગરમ મૂકતા પણ પીગળીને પાણી થઈ જાય છે, એટલો તાપ છે અને એનો રસ થઈ જાય છે. અને એ રસ પાછો પીવડાવવામાં આવે છે. અને પાંચમો અનંત મહાજ્વર કે નારકીના શરીરમાં હંમેશા ખૂબ જ તાવ રહે છે. એટલે આખો દિવસ શરીર, દિવસ તો બોલાય નહીં પણ સતત આખી જિંદગી એ તાવ તાવ ને તાવ, જ્વર ને જ્વર, ગરમા ગરમ રહે છે. કોઈને એવો જીવલેણ રોગ થાય અને એમ કહે કે શરીર આટલું ભયંકર તપેલું જ રહે છે તો પણ એમ થઈ જાય છે કે હો, આ કેવી વેદના છે. છઠ્ઠું અનંત ખુજલીની વેદના. હંમેશા શરીર ઉપર ખણ્યા જ કરે, જેટલું જીવે ત્યાં સુધી આટલા લાંબા આયુષ્ય, અને એને ખુજલી ખણજ આવ્યા જ કરે અને અતિશય સહન ન થાય તેવી અનંત ખુજલીનું દર્દ છે. સાતમું અનંત રોગ કયા છે? 5,68,99,585 રોગ તે નારકના શરીરમાં પણ રહેલા છે. મનુષ્યના શરીરમાં તો કયા જ છે કે 3.5 કરોડ અને એક રોમરાજ, 3.5 કરોડ રોમરાજી, એક રૂવાડા ઉપર 2.5 રોગ, એટલે એ પણ લગભગ આટલો જ આંકડો થાય છે. અને નારકને પણ અપવાદ નથી, એના શરીરમાં રોગ છે. વૈક્રિય શરીર છે એટલે રોગ નથી એમ નથી, એ સમજવા જેવું છે. વળી આ રોગો શરીરમાં થાય છે એમ નહીં, સદાકાળ રહ્યા કરે છે, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી. અનંત અનાશ્રય, એને કોઈનો આશ્રય નથી, કોઈ શરણ નથી, કોઈ મદદ કરનાર નથી. આસરા ઇસ જહાં કા વહાં પે નહીં હે, કોઈનો નથી. એને પોતે પોતાની દુનિયામાં કોઈ એટલે કોઈ જીવની. જે જીવ હોય છે એ પણ સમદુખી છે, સમસ્વભાવી છે. એને ઉલટું પૂર્વના વેર વિરોધ યાદ આવી જાય, કેમ કે અવધિ અજ્ઞાન તો છે તો પાછો ઝઘડવા લાગે છે. પછી નવમું અનંત શોક છે. અતિશય ચિંતામાં, દુઃખમાં, ઉપાધિમાં જ રહ્યા કરે છે. વેદના, વ્યથા, વલવલાટ સિવાય કાંઈ એની જિંદગીમાં છે નહીં. અને છેલ્લું 10મું અનંત ભય છે. આ બધું હોવાથી શંકામાં, સંદેહમાં, ભયમાં, સતત ભય સંજ્ઞા નીચે જ જીવતા ગુજરતા જીવો છે. અને સૂર્ય, હજારો લાખો કરોડો સૂર્યનો પણ જે પ્રકાશ ન કરી શકે એટલું અંધકારમય નરકનું સ્થાન છે. એક સૂર્યપ્રકાશનો અંધકાર એમ નહીં, પણ કરોડો સૂર્યના પ્રકાશની સામે, એટલે કરોડ ગણું કે અનંત ગણું અંધારું છે એમ કહેવાનો આશય છે. અને તેથી નારકીઓના શરીર પણ ભયંકર કાળા, વિહામણા અને ચારે બાજુ મારકૂટ હાહાકાર મચાવતા, અને પ્રતિ ક્ષણે એક જીવ ભય સંજ્ઞા અનુભવી રહેલો હોવાથી એ વેદનાવાળું વાતાવરણ કેવું હોય એ માત્ર કલ્પનામાં પણ આવી શકતું નથી. માત્ર કલ્પના કરી શકીએ તો છે. લખ્યું છે એટલે આપણે વિચારી શકીએ છીએ, બાકી માનવામાં પણ આવે નહીં તેવું છે. અને દુઃખની વાત એ છે કે એમાં આપણે જઈ આવ્યા હોવા છતાં યાદ નથી. જીવનો સંકોચ વિકાસનો ગુણ કેવો છે, અગુરુ લઘુ ગુણનો વિસ્તાર કેવો છે, કે જેથી બધું કરી આવ્યો છે. અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છે આત્મા, એનો વાળ વાંકો થયો નથી. પ્રભુશ્રીજી કહે છે એનો એક આત્મપ્રદેશ ઘસાયો નથી, ખાંડો બોબડો થયો નથી, ઓછો થયો નથી, વધ્યો નથી. એટલે આત્માની અનંત શક્તિનો આ એક પરચો છે, અનુભવ છે, પરિચય છે આપણને, કે આટલું કર્યું હોવા છતાં યાદ નથી. એ ગમતું નથી, આવરણ છે, પણ પર્યાવ્યો છે અને સહી શકે છે. અને બીજી ગતિમાં, બીજી પર્યાયમાં આવા જન્મ ધારણ કરી શકે છે. એ પણ આત્માની અનંત શક્તિ છે. એ કેવું સુપર ડુપર કમ્પ્યુટર છે, પોતે જ બનાવે છે, પોતાની શક્તિથી બનાવે છે. હવે નરક. નરક શબ્દનો અર્થ શું? તો કે નિર્ગતાહ, અર્થાત અયાત. સાચો શબ્દ શું છે નરકનું? નેરૈયા, નિરયા. નેરૈયા શબ્દ કહીએ છીએ, અય શબ્દ આવે છે. એટલે જેમાંથી શુભ પૂતગલ પરિણામ બિલકુલ જતા રહ્યા છે, નિર્ગત થઈ ગયા છે, નિર્મૂળ થઈ ગયા છે. કોઈ શુભ શબ્દ કે શુભ પૂતગલ પરમાણુની વાત જ નથી, અંશ પણ નથી. શતાંશ શું, અંશ જ નથી. તો એવા જે કોઈ જે જગ્યા છે અને જ્યાં શાતાવેદનીય શુભરૂપી કર્મો, શાતાવેદનીય રૂપી કર્મોનું સ્થાન રહિત છે, જે સ્થાન આવા પરમાણુથી, શુભ સારા પૂતગલ પરમાણુથી રહિત છે, તેને નરક કહેવામાં આવે છે. કહેવાય નહીં, શબ્દથી, વ્યાકરણથી ખોટું પડે, પણ ન રક એટલે નર્ક. નર્ક એટલે ન અર્ક, જ્યાં સૂર્યનું કિરણ, સૂર્યનો પ્રકાશ સૂર્યની આવા પહોંચી શકતી નથી. ભયંકર અંધારું છે. જ્ઞાનરૂપી પણ અંધારું છે, એટલે કે અજ્ઞાનરૂપી પણ અંધારું છે. અને જગ્યારૂપી, ક્ષેત્રરૂપી પણ ગાઢ અંધકાર છે. પૂતગલ દ્રવ્યરૂપી પણ અંધકારનો જ સમૂહ ત્યાં રહેલો છે. તો એ નારક છે. પણ એવું કહેવાય નહીં, નર્કની વ્યુત્પત્તિ કરીએ તો ત્યાં નાર્ક શબ્દ થઈ જાય. ન અર્ક, ન વત્તા અર્ક,
તો નર્ક નથી રહેતું, નાર્ક થઈ જાય. એટલે ગમ્મત માટે કહેવાય, પણ વિધિપૂર્વક લખાઈ બોલાય નહીં, એટલે ત્યાં આપણે કહેતા નથી. તો આવી નરકના દુઃખના વર્ણનની વાત વાંચીને એમ થાય કે હો પ્રભુ, આવું યાદ નથી. જીવ જઈ આવ્યો છે તો પણ યાદ નથી. શું કામ જાય છે? મહાઆરંભ, મદિરાપાન, માંસ ભક્ષણ ઇત્યાદિ તીવ્ર હિંસા કરનાર જીવ અઘોર નરકમાં પડે છે. જેણે માંસ, મદિરા, મધ, માખણ વગેરે કર્યું છે, ભક્ષણ કર્યું છે, આહાર ભોજનમાં વાપર્યું છે, પાન કર્યું છે અને કરાવ્યું છે, સાત રીતે જીવ ભાગીદાર થાય છે. માત્ર પોતે ખાય તો જ નહીં, પીરસે તો પણ ભાગીદાર, ખરીદ વેચાણ, પીરસનાર, એવા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ, જે કાંઈ કયો તે સાયલન્ટ પાર્ટનર હોય તો તેમ, એવા જે કોઈ વ્યવસાયમાં છે તે બધા જ દંડાય છે, દંડ ભોગવવા પડશે, એ ભૂલવા જેવું નથી. આ ભગવાનનું વચન આ પાઠ વાંચીને એ જ મોટામાં મોટો બોધ છે કે આમાં કોઈએ પડવા જેવું નથી. આપણે તો કોઈ પડ્યા નથી, પણ આ તો એક વાત થાય છે. અને વળી મહાઆરંભ, મહાહિંસાના કામ જ્યાં જ્યાં કરવા પડતા હોય, આ સિવાયના પણ જે હોય તે બધાને લાગુ પડે છે. કેમ કે સમયે માણસમાં તો આપ જાણો છો, મોટામાં મોટો દોષ એ છે કે સમયે સેકન્ડ ટુ સેકન્ડ કહીએ, સમય કહીએ, આપણે સમજી શકીએ છીએ, એમાં અનંત જીવો, સમૂર્છિત જીવોનો જન્મ થઈ જાય છે. માટે એ કરવા યોગ્ય નથી. એ ફ્રીઝરમાં હોય, ઓવનમાં હોય, માઇક્રોવેવમાં હોય, અથવા તો કોઈના કિચનમાં હોય કે કેબિનેટમાં હોય કે સ્ટોરમાં હોય, પણ એક વખત કપાયા પછી, એક વખત હિંસા થયા પછી એમાં હવે કંઈ પાપ નથી, દોષ નથી, એમ નથી. સમયે અનંત જીવ નવા ઉત્પન્ન થાય અને એને આરોગવા કે એને પીરસવા કે એના ખરીદ વેચાણમાં ભાગ લેવાય, કોઈ દિવસ લેવાય નહીં. એવી જ રીતે મહાઆરંભ, મદિરાપાન, પોતે ન પીતો હોય પણ પોતે એવા બિઝનેસમાં હોય તો એ પણ મહાદોષનું કારણ છે. મહાઆરંભ કહેતા જ્યાં હિંસા થાય છે, સંભ્રમ, સમારંભ, આરંભ, એવા કોઈ પણ હિંસાના વ્યવસાય તે નરકમાં લઈ જાય છે. અને ત્યાં લેશ માત્ર, એટલે કે સમય માત્ર પણ શાતા, સુખ કે વિશ્રામ નથી. ક્યારે હોય છે? 1-2 સમયની શાતા કહી છે કોઈ નરકના જીવને, તો કે એના જીવનકાળ દરમિયાન કોઈ પણ ક્ષેત્રમાં તીર્થંકર દેવનું કોઈ પણ કલ્યાણક થાય ત્યારે તે જીવોને જે 1 સમય માટે, 2 સમય માટે લખ્યું છે શાતા ઉપજે, ત્યારે કોઈક સુગ્ન જીવ, મહાબળભાગી જીવ હોય તો ત્યાં એને સમ્યક દર્શનનું નિમિત્ત પણ છે. તેને સમ્યક દર્શન થઈ જાય છે. કહો આટલા દુઃખમાં આ મને શેની શાતા થઈ? અને અવધિ અજ્ઞાન હોવાથી જાણે છે કે ક્યાંક પ્રભુ જન્મ્યા, ક્યાંક પ્રભુનું કલ્યાણક થયું, ક્યાંક જ્ઞાન થયું, ક્યાંક દીક્ષા છે, મહાઅભિનિષ્ક્રમણ છે, ક્યાંક નિર્વાણ થયું, તો તે સમયે તે શાતા ઉપજે છે અને તરત એને સમ્યક દર્શનનું નિમિત્ત કે આવી ભક્તિ તો પહેલાંય કરી હતી, આવા વાંચનમાંય હતા, આપણે આવું વાંચતા પણ હતા, આવું સાંભળતા હતા. પરમ કૃપાળુદેવની મહાનીતિ હતી, આત્મસિદ્ધિ શાસ્ત્ર હતું, મોક્ષમાળા હતી, પણ ત્યારે સમજ્યા નહીં અને હવે આ બધું પરિભ્રમણ ઊભું રહ્યું. એમ કંઈક ભાવ થઈ જાય ને સમ્યક દર્શન પામી જાય. એવી જ રીતે કોઈક જીવ પૂર્વના અનુસંધાનથી આવે, એ જીવ દેવગતિમાં હોય પણ તે 3 નરક સુધી આવાગમન થઈ શકે, જઈ શકે છે. તો કોઈ સુગ્ન દેવ, સમ્યક દૃષ્ટિ દેવ પૂર્વ ભવ સંભાળીને, આગલા ભવના સગા સ્નેહીને સંભાળીને 3જી નરક સુધી જઈ શકે છે અને પ્રતિબોધ પમાડી શકે છે કે અહો, આપણે સાથે હતા, તે આવા કામ કર્યા, તે આવા ભાવ કર્યા, તું અહીં છે, પણ તું શાંત થા, સમભાવે સહન કરી લે, ધર્મ જ શરણભૂત છે, ધર્મનું શરણ રાખવા યોગ્ય છે, મેં લીધું તો મારી આ દશા થઈ, તું પણ લે તો તારી આ દશા થાય, વગેરે કાંઈક પૂર્વભવનું જ્ઞાન હોવાથી સંભાળે છે અને સામાન્ય યાદ પણ છે, એટલે તરત જ રિલેટ થઈ જાય અને સમ્યક દર્શન પામી જાય છે. એટલે આ એક આટલા ભયંકર દુઃખના દરવાજામાં પણ સુખનું બારી, સુખની હવા લહેરખી ભગવાને ખુલ્લી રાખી છે. પણ એમ થાય કે સમજણમાં મનુષ્ય ભવમાં ન કરી શકીએ તો બીજી ગતિમાં કરવું તો મહાદુર્લભ છે, પણ બારી ખુલ્લી છે, કોઈક જીવને થઈ શકે છે, થાય છે. એટલે હારી જવા જેવું નથી, નિરાશ થવા જેવું નથી. અને જે જીવ સમ્યક દર્શન લઈને ગયો છે, શેણિક મહારાજા વગેરે, તો ત્યાં નરકમાં હોવા છતાં તેમને દુઃખ નથી. આપણને એમનો વિચાર આવીને દુઃખી થઈએ છીએ, એ દુઃખને સમભાવે વેદી શકે છે. આત્મા અને દેહ બિલકુલ જુદા જાણ્યા છે, એટલે ભલેને દેહને જે કરવું હોય તે કરે, દેહ તે મારો નથી, આ તો બાંધી દીધું છે, તો હવે ભોગવી લેવાના છે, સમ પરિણામે ભોગવીને પાછા તીર્થંકર થવાના છે, મોક્ષે જવાના છે. એટલે સમ્યક દર્શનનું આટલું બળ છે. બીજું છે તિર્યંચ ગતિ. છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિ કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિ શરીર ધારણ કરે છે. તે તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, તાપ, વધ, બંધન, તાડન,
ભાર વહન ઇત્યાદિકના દુઃખને સહન કરે છે. તિર્યંચ એટલે કોણ? જે જીવો નરકમાં નથી, જે જીવો દેવગતિમાં નથી એટલે દેવ તરીકે નથી, દેવદેવી નથી, જે જીવ મનુષ્યાણી નથી, બાકી બધો રહ્યો સરવાળો શેષ તે બધું તિર્યંચ ગતિ. પશુ, પંખી, વનસ્પતિ સૃષ્ટિ, ફળ, ફૂલ એમાં વનસ્પતિ આવી જ ગયા. અને જે કાંઈ ત્રસકાય કહીએ છીએ, સ્થાવરકાય કહીએ છીએ, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાવકાય, વનસ્પતિકાય ને ત્રસકાય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવો, આ બધા જ તિર્યંચ ગતિમાં. અને ઝાડપાન વગેરે. તો તિર્યંચ ગતિના દુઃખ પણ જેવા તેવા નથી. પહેલું પૃથ્વીકાય લઈએ તો પૃથ્વીકાયમાં જીવ ખોદાય છે, બળાય છે, કચરાય છે, ઓગાળે છે, ફળાય છે, છેદાય છે, એમ અનેક પ્રકારના દુઃખ પામે છે. ત્યાં રક્ષા કોણ કરે? પૃથ્વીકાયના જીવોને તો છેદન ભેદન તો નથી કરતા, પણ દરરોજ આ તાપના કિલામના તો ઉપજાવીએ છીએ, આપણે એના પર બેસીએ છીએ, બેઠા છીએ, ચાલીએ છીએ વગેરે વગેરે. આ તો જે ખાણના ધંધામાં અગર તો ભૂમિ ફોડા હોય કે જે કંઈ ભૂમિની સાથેની મતલબ હોય, અથવા તો કૃષિ કરવાની હોય, ખેતી કરવાની હોય, તો તે પ્રકારે જે રીતે હોય તે આપણે સમજી જવાનું છે. તે બધા જીવની કોણ રક્ષા કરે છે? કોઈ રક્ષા કરતું નથી. કોઈ સુગ્ન જીવ હોય તો જીવ દયા, જીવ રક્ષા પૂર્વક કરે છે. કેટલીક અપરાધ ભાવ સાથે એ હિંસા આચરે છે, પણ કરવી તો પડે જ છે. રક્ષા કરનાર કોઈ નથી. અપકાયના જીવ, જલકાયના જીવ, કે જલકાયમાં જીવ ઉકળે છે, બફાય છે, કોઈમાં મેળવણ કરે છે, ઠંડુ પાણી ને ગરમ પાણી. વળી કેટલાક જીવો પીવાઈ જાય છે, પાણી પીએ છીએ આપણે, અને ઝેર, ક્ષાર વગેરેમાં ભેળવાય છે. એસિડમાં પાણી ભેળવીએ તો એમ થાય કે એ તો પાણી ભેળવીને જ કરાય. સાચી વાત છે. કેટલો ભયંકર દોષ થાય. એક બાજુ એસિડ, કેમિકલ્સ એવા કાંઈ પણ, તરત જ પાણી નાખીએ એટલે પાણી જીવ છે. એ જીવને કેવું થાય? આપણે કોઈ શરીર પર એસિડ નાખે, આંખ ફોડી નાખે, કાંઈ પણ કરે, કાનમાં રેડે, તો જે ભાવ કે જે પીડા થાય તે સંવેદના એ જીવોને પણ થાય છે. પણ તે વખતે જાણે છૂટકો નથી, લાચારી છે, નિરુપાયતા છે, ને આપણે વાપરીએ છીએ, કરીએ છીએ. તો સમજવા જેવું જીવ છે. આપણે પણ અપકાયના જીવ થયા છીએ, હોઈ શક્યા નથી એમ નહીં, હોઈ શકે એમ નહીં, હતા જ. એમાંથી જ પરિભ્રમણ શરૂ થયું છે. પરિભ્રમણ, પર્યટન એમાંથી શરૂ થયું છે. નિગોદ અને એકેન્દ્રિયપણામાંથી જ આપણે આટલે ઊંચે દરજ્જે પહોંચ્યા છીએ. તપાવેલા લોઢા વગેરે ધાતુ પથ્થર પર રેડાતા ઘોર દુઃખના શબ્દ કરતો, છમ કરતું જે આપણને સંભળાય છે, ગરમા ગરમ લોઢી પર, તવી પર, કોઈ એવું કરે નહીં. જૈન સંસ્કાર હોય અથવા તો અહિંસાના સંસ્કાર હોય, અગર ક્યાંકથી સાંભળ્યું જાણ્યું હોય, એ તો ક્યારેય કરે નહીં. ગરમા ગરમ લોઢી પર જે આપણે પાણી રેડતા નથી કે છમ કરતા નથી, એ છમ એનો આર્તનાદ છે, એનું દુઃખ છે, એ કરુણાથી બોલે છે, પીડા છે, ચીસ છે. તો આપણે એવી રીતે કરતા નથી, કોઈને કરવા દેતા પણ નથી. તદ્દન ગરમ પાણી, ઠંડુ પાણી રેડતા નથી એ તો બરાબર છે, પણ ગરમા ગરમ ઉપર પણ રેડતા નથી. એ છેલ્લે જ્યારે કરવાનું હોય છે, ઠરી જાય છે, ત્યારે પાણી વાપરીએ છીએ, પણ ગરમા ગરમ ઉપર તો કરતા જ નથી. પર્વત ઉપરથી પડતા એ શિલા પર પછડાય છે, ઝરણું ફૂટે છે, જોઈને ખુશ થાય છે કે કેવું મજાનું ઝરણું, એની શુક્લતા, શ્વેતતા, પવિત્રતા એ ગમે. કુદરતની કરામત પર વારી જવાય. પણ જ્યાં ભાવ થાય છે તો કોઈક વખત તે અપકાયમાં આપણું આયુષ્ય કર્મ બંધાતું હોય તો તે ઝરણાના પાણી રૂપે જન્મવું પડે. પર્વતની શિલા ભેદીને જન્મવું અને પછડાવવું જેવી તેવી વાત નથી, જેવું તેવું દુઃખ નથી. એટલે બધું વિચારવા જેવું છે. આપણે ફરવા જઈએ, નેચરલ સિનરી ગમે, પ્રાકૃતિક સૌંદર્ય ગમે, ઝરણું કોને ન ગમે. એ ઝરણા વખતે જો આવો ભાવ થાય તો બરોબર છે કે આપણને ઓછામાં ઓછો દોષ લાગે. અને જો તે વખતે આસક્ત ભાવ થાય, રાગ પ્રીતિ થાય, અને ત્યારે જ આયુષ્ય કર્મ બંધાતું હોય તો તે જગ્યાના પાણી રૂપે આપણે જન્મવું પડે અથવા આજુબાજુ જન્મવું પડે. એવી રીતે અંગારા ઉપર રેડે છે. ઉનાળામાં તપેલી જમીન, ધૂળ વગેરે ઉપર પણ રેડવામાં આવે છે, પાણીની વાત છે. એમ વિવિધ પ્રકારના જીવને દુઃખ સહન કરવા પડે છે. અને દયા ધર્મનું કેટલાક જીવો પાલન ન કરતા હોવાથી આપણે અપકાયના જીવ હોય તો આપણા ઉપર કોઈ દયા કરતું નથી એમ કહે છે. કેટલા જીવો દયા કરે, અને દયા રાખીને પણ કરવું તો પડે જ છે. બોલીએ, મનમાં મિચ્છામી દુક્કડમ લઈએ, ખમાવું છું કે તમે પણ જીવ છો, પણ તો પણ એક વખત કરવું પડે છે, નિરૂપાયતા છે. પછી અગ્નિકાયના જીવો, એમાં પણ જીવ દબાય છે, ઓલવાય છે, સળગાય છે, કૂટાય છે, પીટાય છે, છેદાય છે, અનેક પ્રકારના ક્રિયાથી દુઃખ પમાડે છે. હોળી જોવા જવી અને હોળીમાં કંઈ પણ ભાગીદાર થવું દોષનું જ કારણ છે તે અપેક્ષાએ તો. કેમ કે અગ્નિકાયના જીવો જ છે, એમાં શ્રીફળ ફેંકે કે બધું કરે કે ફોડે કે તોડે,
અગ્નિકાયના જીવોને જે દુઃખ છે એ તો છે જ, એમાં આપણે ઉમેરો કરીએ છીએ, વધારે પ્રજ્વલિત કરીએ છીએ, આખી રાત પ્રગટે, વધુ પ્રગટે વગેરે વગેરે આપ સમજી શકો છો. વળી ભૂમિ ખોદીને ખાડામાં ઘૂઘરી વગેરે પકાવવામાં આવે છે, બીજો પ્રસાદ કરવામાં આવે છે, જે કંઈ છે એ પણ દોષ, પાપ અને પાપ જ છે. પછી વાયુકાય, પવનકાય. વાયુકાયમાં પણ જીવ કઠણમાં કઠણ પડખા ઉપર, પર્વત ઉપર નિરંતર પછડાય છે. વાયરો, હવા. આપણને હવા ગમે છે, હવા પાસેથી શાતાની સુખની આપણે ભીખ માગીએ જ છીએ, અને સહેજ લહેરખી આવે ત્યાં હાશકારો પણ થઈ જાય છે, અને એ જ વસ્તુ, એ જ લહેર કડકડતી ઠંડીમાં ગમતી પણ નથી, અથવા તો ત્યાં અશાતાકારી લાગે છે. તો એ બધું હવા છે, વાયુકાયના જીવ છે, એ ચામડાની ધમણથી અગ્નિમાં પણ ધમાવવામાં આવે છે, વીંજણા, પંખા કે વસ્ત્રથી પટકારવામાં આવે છે, આપણે ખંખેરીએ છીએ, જોરથી ઝાપટીએ છીએ. એ બધું શું છે? તો કે વૃક્ષોના પછડાવાથી પણ હવા વીંજાય છે, અથડાય છે, પછડાય છે. એવી જ રીતે એકદમ સ્પીડમાં વ્હીકલ, કાર આપણી જતી હોય તો એ હવા વીજમાં વીંજાય છે, એ વાયુકાયના જીવો જ છે. એવી જ રીતે ટેક ઓફ વખતે જે પ્લેનની પોઝિશન હોય છે, કેટલે દૂર સુધી, કેટલા ફૂટ કે યાર્ડ દૂર પણ વનસ્પતિના જીવો ઉગી ગયેલા હોય છે, ઘાસ વગેરે, જે કેટલું ઊંચું થતું હોય છે, કેટલી ભય સંજ્ઞા અને પ્રેમથી, ટેસ્ટથી એના પરથી પ્લેન જતું રહે, એમાં બેઠેલા પેસેન્જર્સના ભાગે એ પાપ વહેંચાઈ જાય. એમાં જેવો જેનો ભાવ, તે વખતનો જેવો ભાવ, તે પ્રમાણે બંધાય છે. તો આ તો જીવની પોતાની વાત છે, આપણે તો બાંધનાર તરીકે વિચારવાનું છે. અને જેટલો આપણને એ વખતનો ઉદાસીન ભાવ, તે વખતે એટલો કર્મબંધ હળવો થાય છે, પણ થાય તો છે જ. આપણો રસબંધ મોડો પડે પણ બંધાય તો છે જ. અને પછી વનસ્પતિકાયના જીવ, કે સાધારણ વનસ્પતિકાયમાં એકની ઘાત થતી હશે અને અનંત જીવોની ઘાત થાય છે. પ્રત્યેક વનસ્પતિકાયમાં એક જીવની ઘાત થાય છે. માનો કે ગુવારની શીંગ, તો એમાં જેટલા બી તે પ્રમાણે, વાલોળ તે પ્રમાણે, એવી રીતે ભીંડો તે પ્રમાણે બી છે તેટલા જીવની ઘાત છે. અથવા તો એક સળંગ વસ્તુ કંઈ હોય તો એક પાંદડામાં એક જીવ, એમ કહીએ છીએ, બરોબર છે. પ્રત્યેક એક એક જીવ છે. સાધારણ વનસ્પતિકાય એટલે કંદમૂળ વગેરે છે, બટેટા, કાંદા, લસણ, તો કે સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં પણ અનંત જીવો રહેલા છે. એટલે અનંત જીવોનો મરેલો જીવ તો જથ્થો જ છે, એને આપણે કાંઈ પણ કરીએ છીએ તો એકસાથે એટલા જીવની હિંસા થઈ જાય છે. તો વનસ્પતિકાયમાં મૂકે છે કે જ્ઞાની જ જાણે છે, બાકી આ જ યોનિમાં પણ જીવ કપાય, છેદાય, ભેદાય, વલોવાય, સમારાય, રંધાય, ચવાય, તળાય, છમકારાય, વઘારાય, વેચાય, ખરીદાય, ચીરાય, વટાય, ઘસાય, ગળાય, નીચોવાય, ઘાણીમાં પીલાય તેમ પીલાતું હોય. એ જ વેજીટેબલનો જ્યુસ પીએ, એ જ વેજીટેબલ્સને આપણે બ્લેન્ડરમાં, મિક્સરમાં જે હાલત કરીએ છીએ, શેરડીની દયા આવે, આ વનસ્પતિની દયા ખાવા જેવું છે. તો એમ નાના પ્રકારે દુઃખ, અનેક પ્રકારે દુઃખ જીવ બાંધે છે અને પામે છે. અત્યારે વનસ્પતિકાયની દૃષ્ટિથી વિચારતા હોઈએ તો એ જીવ દુઃખ પામે છે, અને આપણે પમાડનારા છીએ. એકેન્દ્રિયપણામાં તો બોલવાની જીભ નથી, જોવાની આંખ નથી, સાંભળવાને કાન નથી, હાથ પગ વગેરે અંગુપાંગ નથી, કોઈ રક્ષક નથી. એકમાત્ર સેન્સ ઓફ ટચ પોતાનું જીવન છે તેટલું જ. અને આવા અસંખ્યાત અનંતકાળ સુધી એકેન્દ્રિયપણામાંથી છૂટાતું પણ નથી. એ મોટી વાત છે, એ મોટું દુઃખ છે. થોડાક સમય, દિવસ, કલાક, વર્ષની વાત નથી, યુગોની વાત નથી. આ તો અનંતકાળમાં કેટલો બધો કાળ નીકળી જાય છે. કેટલું પરિભ્રમણ કર્યું ત્યારે માંડ 2 ઇન્દ્રિયપણું, પછી 3 ઇન્દ્રિય, પછી 14 ઇન્દ્રિયપણું, અને તેમાં પણ દુઃખ તો છે જ. ગાઢ મિથ્યાત્વ છે, બીજી કંઈ જ્ઞાન નથી. પણ જંતુ છે, જીવ છે, લિવિંગ બિઈંગ કહેવું પડે છે એટલે કહેવાય છે, બાકી જળ જેવી જિંદગી છે. ત્યાર પછી કદાચ 2, 3, 4, 5 ઇન્દ્રિય મળે અને ભોગવે તો એમાં પણ શું છે? તો કે વેદના જ છે. લહલાહાટ કરતી જીભ, ઇન્દ્રિયનો માર્યો, તીવ્ર ભૂખ તરસમય વેદનાનો માર્યો, નિરંતર આહાર શોધતો ફરે છે. કોઈ પણ જીવને આહાર સંજ્ઞા તો છે અને છે. એ પોતાના આહાર માટે કેટલી બધી શોધ કરે છે અને કેટલા બધા પાપ કરે છે. ઈયળ, કીડા, કીડી પોતાના મુખ ફાડીને આહાર માટે દોડતા ફરે છે, ક્યાંકથી પણ કંઈક મળી જાય. માખી, કરોળિયા, મચ્છર, ડાંસ વગેરે ભૂખના માર્યા નિરંતર આહાર શોધતા ફરતા હોય છે. રસમાં પડી જાય છે, પાણીમાં પડી જાય છે, અગ્નિમાં પડીને મરી જાય છે. પવનના ઝપાટાથી કે વસ્ત્રના પછડાવાથી પણ તે જીવનો નાશ થઈ જાય છે, મરી જાય છે. તિર્યંજ વગેરે, ઢોર વગેરે પશુના પૂંછડાથી ખરીથી નાશ પામે છે. કોણ? આવા નાના નાના જીવ. એ હેરાન કરે છે, એ આહાર માટે જાય છે, અને ત્યાં એના પૂંછડાથી કે ખરીથી પણ નાશ પામી જાય છે.
મનુષ્યના નખ, હાથ, પગ આદિ વડે પણ હણાઈ જાય છે, કચરાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે. મળકફ આદિ આમાં પડીને મરી જાય છે. વિકલત્રય એટલે 2, 3, 4 ઇન્દ્રિય જીવો પણ મરી જ જાય છે. ચકલા, કાગડા ચણી જાય છે. ગરોળી, સાપ ખોડીને ગોતીને મારે છે. પક્ષી મોટી વજ્ર જેવી ચાંચ વડે ખાઈ જાય છે, ચીરી નાખે છે. અગ્નિમાં પણ અનેક ઈયળ વગેરે લાકડા સાથે, કોલસા સાથે વગેરે સાથે બળી જાય છે. કરોડો જીવડા અનાજની સાથે દબાઈને મરી જાય છે, કોઈ કાંઈ ન કરે તોય. દેખીતી વાત છે. થોડાક ઘઉં એની નીચેના ઘઉં, એની નીચેના ઘઉં, એની નીચેનું, તો એ દબાઈને પણ કેટલા મરી જતા હોય છે. ખંડાઈ જાય છે, ભાડ ભૂંજાને ત્યાં શેકાઈ જાય છે, રંધાઈ જાય છે. બોર વગેરે ફળમાં, ફૂલમાં, શાક પાંદડામાં અનેક જીવ કપાય છે, છોલાય છે, કચરાય છે, કકડીને ચવાઈ જાય છે, કોઈ દયા લાવતું નથી. અને લીલા સૂકા મેવાના ફળમાં, ઔષધિ દવામાં, ફૂલ પાનમાં, ડાળી વળી વાસી રસોઈમાં, પછી મર્યાદાથી વધારે વખત પડી રહેલી વાસી રસોઈમાં, દૂધ, દહીં, ઘી આદિ રસમાં આવા વિકલત્રય અને પંચેન્દ્રિય જીવો ઉપજે છે. તે બધા ખવાઈ જાય છે, કાં તો જીવજંતુ ચણી જાય છે, કાં તો અગ્નિમાં બળી જાય છે. એની દયા કોણ કરે? પૂછે છે. શાસ્ત્રોમાં સર્વજ્ઞના મુખે આવું બોલાયું છે. ગણધર દેવે ગૂંથ્યું છે. આચાર્ય ભગવંતોએ આ વાણી, આ કલમ મૂકી છે. અને તેમાં કહે છે કે એની રક્ષા કરવાને કોણ સમજશે? એને કોઈનું રક્ષણ નથી, ધર્મની ભાન નથી, સમજ નથી. એવામાંથી ન જાણે કેમ સત્પુરુષની કોઈ છત્ર છાયા મળી અને આપણે એની કૃપાથી અને કોઈ એક જીવ સિદ્ધ થયો, એમાંથી તો આપણે વ્યવહાર રાશિમાં આવ્યા અને એમાંથી આ બધું થયું. આટલે સુધીની યાત્રા થઈ. વિકલત્રયની ઉત્પત્તિ આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયની વાત છે. ચોમાસામાં બહુ જ થાય છે. બધી જ જમીન જીવડાથી છવાઈ જાય છે. ઢોરના પગમાં, મનુષ્યના પગમાં, ઘોડાની ખરીમાં, રથ, બળદ, ઘોડાગાડી, મોટરગાડી જે કાંઈ કહો તે બધે જ જીવડા કપાઈ જાય, ચોંથાઈ જાય. કોઈ જગ્યાએ પગ કપાય, ક્યાંક કોકના હાથ કપાય, ક્યાંક કોકના માથા કપાઈ જાય. એની કોણ દયા કરે? કોકના પેટ ફૂટી જાય, કોણ દયા કરે? મનુષ્યમાં તો તરત કહીએ કે અલ્સર ફૂટી ગયું, કેન્સર ફૂટી ગયું, આમ થયું, તેમ થયું. આ જીવોની કોણ રક્ષા કરે? કોણ વિચાર કરે? આ સર્વજ્ઞ ભગવાન છે, એ સર્વના રક્ષણ કરતા છે. એટલે એમણે આવું લખ્યું છે અને દયા ખાવાનું કહ્યું છે. કોઈથી જોઈ ન શકાય તેવી આ પરિસ્થિતિ છે. તેમાં પણ તિર્યંજ ગતિમાં જીવે ઘણા દુઃખ સહન કર્યા છે. ભૂખ, તરસ, ટાઢ, તાપ, વરસાદ, પવન, ઝાકળ, પીડાથી મરણ પામી જાય છે. ઢેફાના પડવાથી માટી, ઠીકરું, જોડા, લાકડી, બૂટ, ચંપલ, મળ, મૂત્ર, ઉકળતું પાણી, અગ્નિ ઇત્યાદિ પડવાથી દબાઈને, ચંપાઈને મરી જાય છે. એના તરફ કોઈ જોતોય નથી, દયા લાવતોય નથી. ઘી, તેલ આદિમાં ભગવાનના દીવા પાસે પણ પડીને મરી જાય છે અને એની પણ દયા જેને આવે છે તેને જ આવે છે. અને ઘોર દુઃખ ભોગવતા ફરી ન જન્મવું પડે એવું ભાન તે જીવોને ત્યારે નથી કે ધર્મનું શરણું લઉં તો મારે આ દુઃખમાંથી મુક્તિ મળે. માનો કે પંચેન્દ્રિય પર્યાય મળી ગઈ તો પશુ, પક્ષી, માછલા વગેરે થાય તો જળચર સૃષ્ટિમાં પણ માઇટ ઇઝ રાઇટ, બળવાન જે છે તે હંમેશા નિર્બળને ખાઈ જાય છે. દરેક સૃષ્ટિમાં એમ છે, મનુષ્યમાં પણ એમ છે. તો જળચર સૃષ્ટિમાં વિશેષ છે. મચ્છીમારની જાળમાં પણ કાંટા વડે માછલા ખાવા જતા અથવા પોતાનો જ ખોરાક શોધવા જતા બિચારા ફસાઈને મરી જાય છે. અને એ જીવતા માછલા પણ કેટલાક તો બાફીને ખાય છે, શાક બનાવે છે વગેરે. એ વસ્તુનો વિચાર કરતાં પણ કંપારી છૂટે એવું છે. જળચર જીવો સિવાય વનચર જીવોની વાત લઈએ તો એ પણ જંગલમાં સદાય ભયભીત જ છે અને ભૂખ, તરસ, ટાઢ, તાપ વગેરેની ઘોર વેદના સહન કરતા હોય છે. ખાવાનું મળવું મુશ્કેલ છે, ભૂખની વેદના ભોગવે છે અને ક્યાંક આહાર મળે તો તરસ છીપાતી નથી, પાણી મળતું નથી. શિકારી કે પારધીથી વિંધાઈને મરી જવું પડે છે. દરમાંથી પારધી ખોદીને કાઢે છે અને મારે છે. બળવાન પશુ નિર્બળને હંમેશા ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાનામાના સંતાઈને શિકારની શોધમાં હોય છે અને પછી પકડીને મારે છે. એ કેવી વેદના થતી હશે? સિંહ, વાઘ વગેરેથી બધા ભય પામતા હોય છે અને આહારનો કોઈ નિયમ હોતો નથી. રાત કે દિવસ સતત નિરંતર ભય સંજ્ઞામાં જીવતા હોય છે અને ભૂખ્યા તરસ્યા પડી પણ રહેવું પડે છે. અને એટલો ભૂખ્યો થયો હોય સિંહ માનો કે વાઘ માનો કે, અને પછી જે શિકાર મળે છે એટલે એ કેવા તૂટી પડે છે એ પણ સમજવા જેવું છે. કેટલીક વખત મનુષ્ય ભવ મળ્યો હોય તો મનુષ્યો પણ આવી રીતે પશુ પંખીને પકડે છે, મારે છે, વેચે છે, ખરીદે છે. કોઈ વખત પગ કાપીને વેચે છે, કોઈ વાર કલેજું વેચે છે વગેરે વગેરે. અને જીવતા પ્રાણીઓના પગ કાપી નાખે છે, જીવતા ના કાપે પછી પણ કરે અને વળી પોતે મારીને
વેચે પણ છે અને સાથે સાથે કેટલીક વખત પોતાના આહાર માટે પણ રાખે છે, એટલે કે પોતે ભક્ષણ કરે છે, ખાય છે. પૂંછડા કાપીને વેચતા હોય છે, ઇન્દ્રિયો કાપીને વેચતા હોય છે અને કેટલીક એમાંથી દવા બનતી હોય છે વગેરે વગેરે. અને મર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. તિર્યંજ ગતિમાં પણ કોઈ શરણ નથી. માતા પુત્રનું ભક્ષણ કરે છે, ત્યાં બીજા તો કોણ રક્ષણ કરે? બિલાડી પોતાના બચ્ચાને ખાઈ જાય, ઘણી વખત ખાઈ જાય. કૂતરામાં પણ કદાચ આપણે જોયું જ હશે કે ગલુડિયું, અને તરત જ જન્મ આપીને જો કંઈ એને ખાવાનું ન મળે તો પોતાના 5-7માંથી એકાદ બે તો આરામથી સહેલાઈથી આરોગી જાય છે. એટલા માટે જીવદયાથી આપણે જાણ્યું છે, સાંભળ્યું છે, કદાચ કર્યું પણ છે કે તરત જ એને કંઈક ગરમા ગરમ બધા ખાવાનું આપે, તૈયાર રાખે કે જેથી કરીને પોતાના બચ્ચાનું ભક્ષણ ન કરી જાય. તો જ્યાં રક્ષક જ ભક્ષક બને, માતા જન્મદાત્રી જો વાપરી નાખે, ખાઈ જાય, તો બીજાની શું વિચાર કરવાની વાત છે. હવે વનચર પછી નભચર પક્ષી આવે છે કે આકાશમાં ઉડતા હોય છે. એ તો ફ્રી છે ને, એને દુઃખ હોય, એને પણ દુઃખ હોય, ઘણું દુઃખ હોય. નિર્બળ પક્ષી, બળવાન પક્ષી, નિર્બળ પક્ષી મરી જ જવાના છે, બળિયો છે એ લઈ જ લેવાનો છે. બાજ પક્ષી દિવસે મારે તો રાત્રે વાગોળ અને ઘુવડ, એ નિશાચર પ્રાણી છે, પંખી છે, એ પણ શિકાર કરે છે. રાત છે એટલે ન કરે એવું નથી. એવી જ રીતે બિલાડી, કૂતરા વગેરે પક્ષીને, પંખીડાને, ગભરું પંખીડાને છેતરે છે અને પછી આરોગી જાય છે કોઈને કોઈ રીતે. પશુ પંખીને એની સૃષ્ટિ છે, એનું ભાન છે, એ પણ રક્ષણ માટે બધાને બોલાવી દે છે કે નીચે બિલાડી ફરે છે, કે અહીંયા આ પ્રમાણે ભયસ્થાન છે. તેમ છતાં એ કાંઈ ને કાંઈ ટ્રીક યોજે છે. હંમેશા માઇટ ઇઝ રાઇટમાં આવી ગયું, બળિયાના બે ભાગ, એને આવડે છે એ પ્રમાણે થાય છે. તો પક્ષીઓ પણ વૃક્ષની કેટલીક છેવટની ડાળીઓ પકડીને રાત ગાળે છે, તો પણ એ જો શિકાર થવાના હોય તો નિશાચર પ્રાણી પણ એને ઉપાડી જાય છે, ફેંકી દે છે. એવી જ રીતે ધરતીકંપ થાય, ફટાકડા ફોડવામાં આવે તો આ પશુ પંખીને ઓછું દુઃખ થાય, એમાં પંખીને તો ખૂબ જ દુઃખ થાય. ભયથી ત્રસ્ત થઈને રાતભર ઊંઘી શકે નહીં. આહાર શોધ માટે ન નીકળે તો બરાબર છે, પણ જરાય આરામ કે ઊંઘ પણ ન હોય, સતત ભય સંજ્ઞામાં ફફડતા જીવ હોય છે. તો સૂવાનું, પાથરવાનું, બેસવાનું મળે નહીં. વરસાદ પાણી, ઝાકળ, ટાઢ વગેરે ઘોર વેદના ભોગવે છે. એ વેદના ભોગવતા ભોગવતા પ્રાણત્યાગ થઈ જાય છે. અને દુષ્ટ મનુષ્યો પક્ષીઓને, હવે મનુષ્યની વાત આવી કે પંખીને પકડે છે, એના પીંછા ઉખેડી નાખે છે, એ પીંછા વેચીને ગુજારો કરે છે. કેટલીક વખત એવા જીવતા મોરને ચીરી નાખે છે, ઉકળતા પાણીમાં નાખી દે છે અને તેલમાં જીવતા તળીને ખાય છે. એવા પણ પારધી જીવો, એવા પણ જીવો આ જ રીતે ગુજારો ચલાવનારા છે. પંખીને પકડે છે, શો કરે છે, જાદુના ખેલ બતાવતા એમ બતાવે છે, ત્યાં સુધી તો સમજાય, પણ પછી એની પાસેથી કામ લઈને પૈસા બનાવીને એ જ જીવને પાછા મારીને, હત્યા કરીને આહાર રૂપે ભક્ષણ પાકી જાય છે, વાપરી નાખે છે. આ બધું ઘોર હિંસા છે અને આવા જીવ પણ આપણે થઈ આવ્યા. હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડા, ઘોડા, પાડા, જે કયો તે, એ બધાના પરાધીનતાના દુઃખ પણ ઓછા નથી. નાક વીંધીને સાંકળ કે દોરડાની નાથ ફેરવવામાં ઘાલી દેવામાં આવે, પરાધીનપણે બાંધી રાખવામાં આવે, ફાવે ત્યાં ફરવાનું, ખાવાનું આપે નહીં, તાપમાંય બાંધે, વરસાદમાંય બાંધે, ઠંડીમાંય બાંધે, પરવશ પડ્યા રહેવાનું, અતિશય ભાર ભરે. આજ સવારથી ભાર ભર્યો હોય તો કાલ સવાર સુધી ચાલતા જવાનું, અથવા ત્યાં ને ત્યાં ઊભું રહેવાનું હોય તો એ ભાર સાથે ઊભું રહેવાનું, એ જેવું તેવું દુઃખ નથી. આપણે 1 કે 2 મિનિટ 25, 50, 100 કિલો ઉપાડ્યું હોય તો શું થાય છે ખબર છે? તો એ બધાને કેવું થતું હશે એની માત્ર કલ્પના થઈ શકે છે. બાકી સંવેદના ભોગવી હોવા છતાં આપણે ભૂલી ગયા છીએ, એટલે આજે વિચાર પણ આવી શકતો નથી. માર મારે, પરોણાની આર પહોંચે, ચામડા વડે મારે, લાકડી સોટી, મર્મસ્થાનમાં ગોદા મારે, સોળ પડી જાય, પીઠ ગળી જાય, માંસ કપાઈને બહાર આવી જાય, ખાંદ ગળી જાય, ડોકું બહાર નીકળી જાય, નાક ગળી જાય, કીડા પડી જાય, પથ્થર લાકડા ધાતુના ભારથી હાડકાના ચૂરા થઈ જાય, પગ તૂટી જાય, હાથ તૂટી જાય, મહારોગી થઈ જાય, ઉઠાતું ન હોય, વૃદ્ધાવસ્થાથી નિર્બળ થઈ જાય તો પણ બહુ ભાર લાદવામાં આવે, બહુ દૂર સુધી લઈ જવામાં આવે અને ત્યાર પછી ખાવાના કોઈ ઠેકાણા નહીં. આપે નહીં, ઓછું આપે, અધૂરું હોય, અપૂરતું હોય, અને જે આપે તે બિલકુલ નીરસ હોય, રસકસ વિનાનું હોય, સાવ છોતરા જેવું હોય. એટલે આ દુઃખ તિર્યંજ ગતિનું છે અને પશુ પંખીનું છે. વળી ચંડાળ, કસાઈ કે ચમારને બારને બાંધ્યા રાખે, ખાવાને મળે નહીં, અને બીજા પુણ્યશાળી પશુને ખાતા જોઈને
પણ મનમાં કેટલું આર્ત ધ્યાન થાય કે આ બીજા બધા ચણે છે અથવા તો બીજા બધા ધણને બધું આપવામાં આવ્યું છે, દાણ નીણ પીરસવામાં આવ્યું છે, અને હું કમભાગી અહીંયા છું અને સામે આ બધાને જોવું પડે, તો એ પણ ઘણું દુઃખ છે. બીજાનું જોવું એ જોયાનું દુઃખ છે, જાણ્યાનું દુઃખ છે, દેખ્યાનું દુઃખ છે, એ વધારે વસમું છે. આ માનસિક દુઃખમાંથી પાર આવતો નથી. વળી બળદ, કૂતરા વગેરે પશુઓની આંખ ઉપર, કાનમાં, ઇન્દ્રિય વગેરે અને આંચળ વગેરે સ્થાનમાં ઘોર વેદના દેનારા એક વાત યાદ આવે છે કે બગોઈ જે કહેતા હોય તો આપણે બગ ઉપરથી જ બગાઈ આવ્યું હશે, એ પણ એને કેટલો ત્રાસ આપે છે. તીક્ષ્ણમાં તીક્ષ્ણ મુખથી લોહી ચૂસી લે છે. આપણને એમ થાય કે સામાન્ય ડાંસ મચ્છર જેવું હશે, એવું નથી. એ ઘણી દુઃખ આપે છે, ઘણું રોગી બનાવી નાખે છે. અને પાણી ઘાસની અછત હોય ત્યારે પણ કેટલો બધો ઉનાળા દુષ્કાળમાં કેવી પરિસ્થિતિ હોય, મનુષ્યોને ખાવાના ઠેકાણા ન હોય તો પશુ પંખીને કોણ આપવાનું હતું. એટલે એ બધું જ પૂરું કરવું પડે છે. કોઈ સૂવા જાય છે તો કોઈ જંપવા દેતું નથી, ઉઠાડીને દુઃખ આપવામાં બાકી રાખતું નથી, થોડીક વાર શાંતિ એવું પણ રહેતું નથી. તો આવા બધા જ દુઃખ સહન કર્યા છે. કેટલીક વખત કોઈક પંખીને આવા નિર્બળ કે વૃદ્ધ પશુ થઈ ગયા હોય, એની આંખ ખોતરતા જોયું હોય તો એ દૃશ્ય પણ ભૂલાય નહીં એવું છે. એની આંખથી શરૂઆત કરે, આંખ ખોતરી નાખે, જીવતા જાગતા છે, અને આંખમાં ચાંચ મારે, અને ચાંચ કેટલી તીક્ષ્ણ હોય, અને ત્યાંથી એ ઝીણા ઝીણા જીવજંતુ લોહી વગેરે ચૂસ્યા કરે, પીધા કરે, અને એ રીતે આહાર સંજ્ઞા પૂરી કરે. આ બાજુ આ પણ તિર્યન છે, આ પણ તિર્યન છે. કોઈ પશુ રૂપે છે, કોઈ પંખી રૂપે છે. એટલે આવી દુઃખ તો બહુ સહન કર્યા છે. શું કામ થાય છે તો કે અનિતિથી ધન હરી લીધું હોય, આવો અવતાર શું કામ આવે છે, આવા બહુ શું કામ કરવા પડ્યા છે. અગત્યની વાત છે કે અનિતિથી ધન હરી લીધું હોય, છળકપટ થઈને દાન આપ્યું હોય, દાન આપવામાં પણ છળકપટ, વિશ્વાસઘાત કર્યો હોય, અભક્ષ્ય ભક્ષણ કર્યું હોય. 22 અભક્ષ્યની ના છે, મહાવિગયનો ત્યાગ છે, માંસ મદિરા મધ માખણ ન જ ખવાય, પણ મનુષ્ય બહુ મળ્યો હોય, સમજ હોય, ત્યારે પણ આ બધું જાણી બૂજીને કર્યું હોય, જાણવા છતાં ન જાણવા જેવું કર્યું હોય. રાત્રે ભોજન કર્યા હોય. રાત્રિ ભોજન નરકના 4 દરવાજામાં આવે છે કે પહેલો દરવાજો છે. નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતું હોય કે ભગવાનને ચડાવેલું કે ગુરુને અર્પણ કરેલું કે ભગવાનને અર્પણ કરેલું, અને એમાંથી ભૂલથી પણ ખવાઈ જાય. આપ એક દૃષ્ટાંત તો જાણો છો કે પૂજારીજી તદ્દન નિર્દોષ ભાવે પૂજા કરતા હતા, અને એક વખત હાથ ધોઈને પૂજા કરે છે તો પણ કેસર નખમાં જરાક રહી ગયો હોય, અંશ રહી ગયો હોય, એનો કલર રહી ગયો હોય, એની જેમ એનો અંશ રહી ગયો હોય, અને હાથેથી ખીચડી અને એમાં ઘી નાખીને જમે છે, તો એ ખીચડી, ઘી અને પોતાના હાથના નખમાં રહેલા કેસરનો અંશ, તે હાથ તો ધોયા છે પણ કલરની જેમ થોડુંક નહીં જેવું કહેવાય એટલું જ, કહેવા પૂરતું કહેવાય એટલું રહી ગયું છે. એ પણ અજ્ઞાત ભાવે, તો પણ એને કેટલા બધા ભાવ વધી ગયા, દેવું વધી ગયું, ભાર વધી ગયું. તો એના પરથી સમજવાનું છે કે ક્યાંય પણ ભૂલથી અજાણતા પણ $1 $1 પણ આડી અવડી થાય તો આપણને કેટલો બધો દોષ લાગે. પરના ઉપર પોતે આળ મૂક્યું હોય, પોતાના વખાણ કર્યા હોય, પારકાની નિંદા કરી હોય, બીજાના છિદ્ર ખોલ્યા હોય, અને પારકા મિષ્ટાનની પારકા પૈસે તાગડધીના કરવાની લાલસા રાખી હોય, અને અતિશય માયાચાર કર્યો હોય, તો તિર્યંચમાં એટલે કે પશુ જેમ આડા છે, પંખી આડા છે, આપણી જેમ ઊભા નથી, એવો અવતાર આવે છે. જેટલી આડાઈ, ઊંધાઈ, અવળચંડાઈ, માયાચાર, તેટલું આપણને તિર્યંચ ગતિમાં જવાનું સહેલું થઈ જાય છે, દરવાજા ખુલી જાય છે. તો અસંખ્યાત ને અનંતવાર આવી તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં નવા કર્મ બાંધ્યા છે. અને આ બધાના મૂળમાં શું છે? મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા આચરણનું આ ફળ છે. સમ્યક દર્શન નથી, મિથ્યાત્વ છે, કોઈ જાતની ભાન નથી, સમજ નથી, ગમ નથી. અને માનો કે મનુષ્ય બહુ મળ્યો હશે ત્યારે ગમ પડી હશે, તો પણ સમકિત ન કરી લીધું. સમકિત નવી લયું રે તો રૂલ્યો ચતુર્ગતિ માહે, ત્રસ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો, 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, અગર તો લાદ્યો. સમકિત નવી લયું રે તો રૂલ્યો ચતુર્ગતિ માહે. આપણે માનો કે જીવ દયા પાડી અને સાધુ સાધ્વી થયા, તો પણ પરમ કૃપાળુદેવ કહે છે કે અનંતવાર જીન દીક્ષા લીધી તો પણ તારા આત્માનું કલ્યાણ કર્યું નહીં. છક્કાઈ જીવના પાલનહાર હોવા છતાં આપણે કાંઈ ન કર્યું, આત્માની વાત કરી હોય તો પણ આપણો સંસાર ઊભો રહ્યો, સિદ્ધ થઈ ગયા નહીં, મોક્ષે ગયા નહીં, પરિભ્રમણ હજી ઊભું છે. જન્મ મરણ વચ્ચે છીએ, અત્યારે દેહધારી છીએ, એ જ સૂચવે છે કે સંસારમાં છીએ,
મોક્ષે ગયેલા નથી. લાગી આવ્યું છે ભગવાનને એટલે 4 ગતિમાં બોધ આપે છે. ત્યાર પછી મનુષ્ય ગતિનો વિચાર કરવાનો છે કે માનો કે નરક ગતિ તિર્યંચ ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવ્યા તો ખાદ્ય અખાદ્ય વિશે વિવેક રહિત લજ્જાહીન માતા પુત્રી સાથે પણ વિષયાચાર કરવામાં, કામગમન કરવામાં જેને પાપ અપાપનું ભાન નથી, નિરંતર માંસ ભક્ષણ, ચોરી, પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન, વેશ્યાગમન વગેરે કર્યા કરે છે, એ તો ઠીક જાણે અનાર્ય દેશના અનાર્ય મનુષ્ય છે. આપણને આશ્વાસન મળ્યું કે તો અનાર્ય ભૂમિ, અનાર્ય દેશને અનાર્ય મનુષ્ય આવું બધું કરે. આપણને લાગુ પડતું નથી. એ અનાર્ય ભૂમિમાં તો છે જ, જેણે જોયું છે, જે ત્યાં રહ્યા છે, વસે છે, એને ખબર છે કે આ બધું પ્રચુર માત્રામાં જોવા મળે છે. જો આર્ય ભૂમિમાં પણ જોવા મળે તો ત્યાં હોય, એમાં નવાય નહીં. પણ આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, પ્રમુખ, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન, અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના દુઃખ તેઓ ભોગવી રહ્યા છે. મનુષ્ય ગતિમાં જો ન થાય તો ક્યારે થાય? મનુષ્ય ગતિ મળી હોય પણ કોઈ તો પશુ જેવા જ્ઞાન રહિત છે. કેટલાકના માતા પિતા જન્મ આપીને મરી જાય છે, અનાથ, અશરણ, અસહાય. કેટલાકને બીજાનું વધેલું લેફ્ટ ઓવર એંઠ વગેરે ખાઈને ભિખારીની જેમ જ ભૂખ તરસ વેઠીને પીડા સહન કરીને પારકા, ઠપકા, તિરસ્કાર, ટુંબા સહન કરતાં કરતાં ઉછરવું પડે છે. કેટલાક બીજાની ચાકરી કરે છે. ઢોર પશુની પેઠે બોજા વહે છે. એક શેર અનાજ માટે, એક પેટનો ખાડો પૂરવા માટે, એક બોજો માથા પર, એક પીઠ પર, એક હાથમાં 12 ગાઉ સુધી લઈને ચાલ્યો જતો હોય છે. આપણે જાણીએ છીએ. અનાજનો, ઘીનો, તેલનો, મીઠાનો, અનાજનો, ધાતુનો આકરામાં આકરો, વધુમાં વધુ વજનવાળો ભાવ પણ વહન કરીને જતું હોય છે. કોઈક દિવસ આખો દિવસ પર્યટન કરવું પડે છે તો પણ ખાવા મળતું નથી. 12 16 કલાક ચાલે છે તો પણ મળતું નથી. કોઈક દેશ પરદેશ ગમન કરે છે અને પેટનો ખાડો, રોજીરોટી, આજીવિકા માટે. અને આપણી જ વાત આવતી હોય તેમ કોઈ દરરોજ 25-50 માઇલનું પર્યટન કરે છે ત્યારે એને આજીવિકા મળે છે. આ કમ્યુટ કરનારા સ્ટુડન્ટ્સ, કમ્યુટ કરનારા આજીવિકા માટે નહીં તો બીજું શું? લિવિંગ માટે, જોબ, બિઝનેસ 25-25 માઇલ ખરેખર જતા જ હોય છે. ભગવાને તો હજારો વર્ષ પહેલાં એવું લખી દીધું છે. તો પેટ ભરવા માટે, આજીવિકા માટે દોડાદોડી કરે છે અને ભાર પણ આટલું વહન કરે છે. વળી નોકરી એ તો પરાધીન અવસ્થા છે, એમાં મનુષ્ય ભવ ગુમાવે છે. કોઈકની નોકરીમાં જાય છે. આત્માની નોકરી, પરમાત્માની નોકરી કરતા નથી એમ કેવું છે. કોઈ લુહાર છે, કોઈ લાકડા કાપે છે, વેરે છે, પાડે છે, ઘડે છે ત્યારે અનાજ મળે છે. કોઈ વસ્ત્ર ધુએ છે, રંગે છે, છાપે છે, સીવે છે, ગૂંથે છે ત્યારે એને કંઈક આજીવિકા મળે છે. કોઈ ધાતુના વાસણ, કોઈ માટીના વાસણ ઘડે છે, ફોડે છે, તો કોઈ ઘરેણાં ઘડે છે. કુંભાર માટીનું માટલું ઘડતું હોય કે ઝવેરી કે સોની ઘરેણાં ઘડતું હોય, ભગવાનને કોઈ ભેદ નથી. બંને ઘડતર કામ કરે છે. પણ બંનેના ઘડતરમાં જે હિંસા થાય છે તેની વાત છે. અને તો પણ પૂરતું પેટ તો ભરાતું નથી. કોઈ ઘાસના ભારા, કોઈ લાકડાના ભારા વહીને જન્મારો પૂરો કરે છે. કોઈકને વળી ક્ષુદ્ર જાતિ હતી ત્યારે વધારે થાય કે જેનિટર્સનું જ કામ કરવું પડે છે, મળમૂત્ર સાફ કરવા પડે છે અને શૌચાલયમાં નોકરી કરવી પડે છે. કોઈક અગ્નિ સંસ્કાર કરવા માટેની જ નોકરી કરે છે. શબ વગેરે હવે ઓછું થઈ ગયું. અગ્નિ સંસ્કાર કરે ત્યારે કેટલાકનું કામ જ એ હોય છે તેની વાત મૂકી છે. કોઈક ભાડભુંજા છે, કોઈક ભઠિયારા છે, કોઈ કઠિયારા છે. આવી રીતે કોઈ રાજા થઈને ફરે છે, કોઈ રંગ થઈને ફરે છે, પોતે રડે છે, બીજાને રડાવે છે. આત્માને ભૂલીને મનુષ્ય બહુ વૃથા ગુમાવે છે. કોઈ ચોરી કરીને જ આજીવિકા કરે છે. નાની ચોરી તો લગભગ બધા કરે છે એટલે બોલાય એવું નથી, પણ મોટી ચોરી કરીને પણ કેટલાક કરે છે. છળકપટ કરે, જૂઠ બોલે, વ્યભિચાર સેવે, ચાળી ખાય, આડ લગાવે, છાપો મારે, માર્ગમાં લૂંટે, લડાઈમાં જાય છે. કોઈ સમુદ્રમાં સ્ટીમર ચલાવે છે તો કોઈ હવામાં એરોપ્લેન ચલાવે છે. આ બધાને લઈ લીધા છે ભગવાને. કોઈ જંગલમાં છે, કોઈ આ કરે છે, કોઈ તે કરે છે. કોઈ અનાજ વેચે છે, એમાં પણ કેટલાક દોષ છે. કોઈ કપાસિયાનો વેપાર કરે છે, એમાં પણ એટલો જ દોષ છે. કોઈક વેશ્યાગમન કરે છે, કોઈક રાજા થાય છે, કોઈક જુગાર રમે છે, કોઈક 7 વ્યસનનો ભોગી થાય છે. એમ બધી રીતે મનુષ્ય બહુ હોવા છતાં પણ આગો જ રહે છે, ધર્મથી વેગળો જ રહે છે. ધર્મ સમજવાની, આત્મા સમજવાની ભાન પણ નથી. વળી એવા જીવલેણ રોગ થાય છે, અપંગ થાય છે, અકસ્માત થાય છે, એ પણ બધું છે.
અને અંતરાય કર્મના ઉદયથી નિર્ધન થઈને પણ કેટલાક દુઃખ ભોગવે છે. મનુષ્ય હોવા છતાં પણ નિર્ધન છે અને અધર્મી છે, એ પણ આપણે જાણીએ છીએ. કેટલીક વખત વળી કેટલાક ધર્મરહિત અન્યાય માર્ગી ક્રૂર રાજાના રાજ્યમાં જન્મે છે અને દુષ્ટ મંત્રી પ્રધાન ગવર્મેન્ટ એટલે કે સરકાર સાથેના બધા પનારા પાડે છે અને એ રીતે પણ ભયંકર પાપ બાંધે છે અને નરકગામી થાય છે. મનુષ્ય ભવ મળ્યા પછી પણ આવું થઈ જાય છે. એટલે સંસાર તો દુઃખ દાવાનળવાળો જ છે અને દુઃખના સ્વભાવવાળો જ છે. ભરતજી બાહુબલીજીની વાત કાલે વાંચી, એમાં પણ વિચારવાનું એ જ હતું કે એવા એવા ઉત્તમ મનુષ્યો તદ્ભવ મોક્ષગામીને પણ જ્યારે ધર્મનું શરણું પકડ્યું સંપૂર્ણપણે પકડ્યું, ત્યારે જ મોક્ષે જઈ શક્યા છે, ત્યારે જ સંસારથી પાર પામી શક્યા છે.